શિલ્પા શેટ્ટી સ્વચ્છ ભારત મિશનની બ્રાન્ડ એમ્બેસેડર. પ્રકાશ ઝાની ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખાને સેન્સર બોર્ડે અટકાવી. દ્વારકામાં 6 કિલોમીટર લાંબી ધાર્મિક સર્કિટ, કેન્દ્ર સરકારની મંજૂરી. બેટ દ્વારકા દર્શન સર્કિટનો 16.27 કરોડના ખર્ચે વિકાસ થશે. આદિત્ય પંચોલી ઝરીના વહાબ મહાશિવરાત્રિના મેળામાં આવી પહોંચતા હજારો લોકોના ટોળા જામ્યા. ગઈકાલે રાત્રે ભારતી બાપુના આશ્રમે રાતવાસો કરી ભજનમાં ભાગ લીધો. આજે શિવજીના દર્શન કર્યા. શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ. રાજકોટ શિવમય બન્યું. ગીતા વિદ્યાલયમાં ઓમકાર આકારથી 108 દીપમાળાની ભવ્ય મહાઆરતી. અન્નપૂર્ણા મંદિરમાં 1111 દીપ જ્યોતિ પ્રગટાવીને શિવ કલ્યાણ વૃષ્ટિ મહાદીપ યજ્ઞ. આ સાથે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. ગેટ આઉટ ઓફ માય કન્ટ્રી. અમેરિકને ભારતીય એન્જિનિયરને ઠાર માર્યો. ઓલાર્થમાં ગાર્મિન હેડક્વાર્ટર્સમાં કામ કરતા શ્રીનિવાસનું મોત. આલોક મદલાણીને ઈજા. વડાપ્રધાનના હસ્તે મહાશિવરાત્રિએ કોઇમ્બતુરમાં આદિયોગીની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ. યોગગુરુ જગી વાસુદેવના ફાઉન્ડેશન દ્વારા નિર્માણ. ઇજિપ્તની હાથીકાય ઇમામનું વજન 50 કિલો ઉતર્યું. હવે તે પથારીમાં બેઠી થઈ શકે છે. તબીબો ગૂગલ ટ્રાન્સલેટથી વાત કરે છે. 100 રૂપિયા સુધીનો જૂનો આવકવેરો માફ. 20 લાખની ગ્રેચ્યુટી કરમુક્ત. 100 કે ઓછી રકમના બાકી આવકવેરાના 18 લાખ કેસોનો નિકાલ લાવવા કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડનું મહત્વપૂર્ણ પગલું. સરકારને 7 કરોડ ગુમાવવા પડશે, પણ 10% પેન્ડિંગ કેસોનો બોજ ઘટી જશે. અમદાવાદ સહિત 7 મથક પર હવે હેન્ડબેગ ટેક્સ સ્ટેમ્પ નહીં. મુસાફરોનો સમય બચાવવા નવી વ્યવસ્થા. Log on to khelplayrummy.com and play all variants like pool, points, deals and tournament. સાંજ સમાચાર રાજકોટ.